તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. તમામ શિક્ષકો ઉમેદવારો માટે 3 મહત્વપૂર્ણ સમાચાર છે. મહત્વના નિર્ણય લેવાયેલા છે, તો એની આજે આપણે વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. 3 અપડેટ એક સાથે આપીશું, જેથી કરીશું તમામ ઉમેદવારોને ખબર પડી શકે કે શું 3 અપડેટ છે. તો વિડીયોને લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરી, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. 2 વખત કીધું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ, કારણ કે ઘણા ઉમેદવારો વિડીયો જોઈ છે પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા. અને આવી માહિતી છે અમે ફક્ત જોઈન થયેલા ઉમેદવારો માટે આપીએ છીએ અને સબસ્ક્રાઈબ કરેલા ઉમેદવારો માટે નથી આપતા. તો હવે સબસ્ક્રાઈબ કરેલા ઉમેદવારો માટે પણ આવી માહિતી આવશે જો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખશો તો. હવે ફટાફટ 3 અપડેટ છે જોઈ લઈએ. તો આના ઉપર ફૂલ ડિટેલ છે. આ થોડીક હિન્ટ આપી દો. રાજ્યમાં શિક્ષકોને ભરતી માટે દર વર્ષે ટાટ પરીક્ષા આપવા બાબત અહીંયા એક જોગવાઈ કરેલી છે કે જે તમે જોઈ શકતા છો. બસ હિન્ટ આપવાની હતી, એટલા માટે સ્ક્રોલ કરી તમને બતાવી દઉં છું કે ભાઈ દર વર્ષે છે ટાટ પરીક્ષા યોજાશે. એના પછી જો બીજો અપડેટ તમે જુઓ તો આપણી જે પણ ભરતી કેન્સલ થયેલી હતી એના માટે શું છે, વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 કોલ લેટર માટેની સૂચના છે કે જે કોલ લેટર તમે ક્યાંથી ડાઉનલોડ કરશો. કટ ઓફ કેટલો રહેશે? કટ ઓફ છે એટલું જ રહેવાનું છે મિત્રો. કટ ઓફમાં પણ કોઈ ફેરફાર કરેલ નથી. જેમ કે કટ ઓફ 68 અટકેલું છે તો 68 જ કટ ઓફ રહે છે. 68 પોઈન્ટ જે પણ હોય એટલું જ કટ ઓફ રહેશે. એમાં કટ ઓફમાં કોઈ પણ ફેરફાર કરેલ નથી. એના પછી બીજી અપડેટની જો વાત કરું તો અપડેટ તમે જોઈ લીધી હશે. તો આગળ વધું અહીંયા શું છે, વિદ્યાસેવકોની ભરતી પ્રક્રિયા લાંબો સમયથી ચાલવાથી શિક્ષણનું અહિત આ પ્રમાણે છે. પ્રાથમિક, સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં યોગ્ય સંકલન સાધીને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં ઉમેદવારોની માંગણી છે એ સ્વીકારાય છે. એટલે શું બધા ઉમેદવારોને લાભ પણ થઈ શકે અને બધું કામ સારી રીતે થાય. આ અપડેટ એક પણ વિડીયોમાં આપેલી નથી. તો આ વિડીયો તમારા માટે 2 થી 3 મિનિટ માટે રાખવામાં આવે છે, જેથી કરી તમે 2 થી 3 મિનિટ સોરી મિત્રો 10 થી 20 સેકન્ડ માટે રાખવામાં આવે છે, જેથી કરી તમે સારી રીતે વાંચી શકો અને ફોટો લેવો હોય તો લઈ અને તમે જોઈ લેજો. કારણ કે 3 થી 4 અપડેટો, ખાલી 3 તો અમે આગળ લખેલી છે, બાકી આમાં વિડીયોમાં તમને 3 તો અત્યારે થઈ ગયો છે. હજી બીજી અપડેટો છે એ પણ આપીશું, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. જો ચેનલ પર ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અપડેટ છે સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો હવે બીજી અપડેટ જોઈ લઈએ. તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની અપડેટ છે. અહીંયા એનો ફોટો તમારે જોવો છે તો ફોટો જોઈ લો. અમે ચેક જેણે મોકલ્યો છે એનો જો લોગો દેખાઈ ગયો તો મને કોપીરાઇટ આવી શકે છે. જો મિત્રો લોગો અહીંયા છે એટલે હું આખો ફોટો નહોતો બતાવતો, કારણ કે અહીંયા કોપીરાઇટ છે ને સીધો દઈ દે. અત્યારે ANI કરીને કંપની છે કે જે લાખો રૂપિયા માંગે છે, અને અમારી પાસે તો યાર 1000 રૂપિયા પણ નથી, અને લાખો રૂપિયા અમારે ક્યાંથી દેવા બધાને. તો શાળાઓ ઉઘડે તે પહેલાં 22,000 શિક્ષકો વિદ્યા જ્ઞાન સહાયકોની ભરતીનો આદેશ છે. મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અંગે ચર્ચા કરાઈ છે અને એ પ્રમાણે અપડેટ છે. આ અપડેટ હજુ સુધી કોઈએ તમને નહીં આપેલી તો આ અપડેટ છે ખાસ કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી તમામ મિત્રોને ખબર પડી શકે કેટલા શિક્ષકોની ભરતી છે પહેલાં પૂર્ણ થઈ જશે. આના પછીની 5મી અપડેટ જોઈએ. કાલે સાંજે આવી ગઈ હતી કે જેમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની પ્રક્રિયા સ્થગિત છે કે જે હવે હાથ ધરાઈ જશે. અને આનું જે પણ કચ્છની પણ સ્પેશિયલ ભરતી છે, 1 થી 5નું અને 6 થી 8નું કટ ઓફ જોવું છે તો એ પણ તમને બતાવી આપો, જેથી કરી તમને ખબર પડી શકે કે ભાઈ કટ ઓફ કેટલું રહેવાનું છે, જેથી કરી તમે પણ જાણી શકો અને તમે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ, કારણ કે કટ ઓફ પણ ભેરું બતાવી દઈએ છીએ, જેથી કરી તમને પણ ખબર પડી. અહીંયા મિત્રો સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ છે ધોરણ 6 થી સોરી મિત્રો તો 2024. તો મિત્રો અહીંયા 6 થી 8નું સામાજિક વિજ્ઞાન 2025 માટેનું કટ ઓફ છે. જનરલ કેટેગરીમાં જગ્યા પ્રમાણે કટ ઓફ તમે જોઈ શકતા છો. એ પ્રમાણે EWS, OBC, SC, ST અને PHનું પણ અહીંયા કીધેલું છે. 20 જગ્યાઓ છે તો 63.88 76 કટ ઓફ. એ પ્રમાણે આખું કટ ઓફ પણ તમારી સામે છે ભાઈ. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ અપડેટ માટે એક સાથે બધી અપડેટ. ગણિત વિજ્ઞાનમાં જનરલ છે, ગણિત વિજ્ઞાનનું કટ ઓફ તમને બતાવી દઉં. જનરલ છે, OBC છે, જેમાં જગ્યા પ્રમાણે કટ ઓફ કીધેલું છે. તો વિડીયો બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી જગ્યા પ્રમાણે કટ ઓફ પણ એ જોઈ શકે. પછી આ અપડેટ કાલની છે કે જે તમને ફરી આપી દઈએ કે ધોરણ 1 થી 5 વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લેવાનો છે, કે જેમાં હાલ એના ઉપર આગળ એક પરિપત્ર મેં બતાવેલો છે કે જેમાં એ નિર્ણય છે કે એનો અત્યારે હાલ રદ થઈ ગયો છે. અને નિર્ણય બાદ હવે નવા કોલ લેટરો અને બધું નીકળવાનું શરૂ થઈ ગયું છે. ક્યારથી નીકળશે, કઈ રીતે નીકળશે એના પર વિડીયો આવી ગયો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, બધા મિત્રો સુધી શેર કરી દેજો.